રાજસ્થાનની પવિત્ર ભૂમિ સદીઓથી સંતો, મહાપુરુષો અને ભક્તોની તપોભૂમિ રહી છે. આ મરુભૂમિએ આવા અનેક મહાત્માઓને જન્મ આપ્યો છે, જેમની કીર્તિ આજે પણ જનજનના હૃદયમાં વસે છે. તેવા મહાન સંતોમાં એક નામ ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી લેવાય છે, બાબા રામદેવ પીરનું. આજે આપણે તે દિવ્ય પ્રસંગની કથા સાંભળીએ છીએ, જેમાં મુલતાનથી આવેલા પીર ફકીરોએ બાબા રામદેવની પરીક્ષા લીધી અને અંતે તેમના ચરણોમાં નમન કર્યું. આ કથા માત્ર ચમત્કારની વાર્તા નથી. આ કથા છે શ્રદ્ધાની, વિનમ્રતાની અને ધર્મની સાચી ભાવનાની. સમય પસાર થતો હતો અને બાબા રામદેવની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી. લોકો કહેવા લાગ્યા કે રામદેવ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમના અંદર દિવ્ય શક્તિ છે. તેઓ ભક્તોની પીડા દૂર કરે છે અને દરેકને સમાન દૃષ્ટિથી જુએ છે. તેમની પ્રસિદ્ધિ એટલી ફેલાઈ ગઈ કે તેની ચર્ચા દૂર મુલતાન સુધી પહોંચી ગઈ. મુલતાન તે સમયમાં સૂફી સંતો અને પીર ફકીરોનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર માનવામાં આવતું હતું. ત્યાંના કેટલાક પ્રસિદ્ધ પીર ફકીરોએ જ્યારે સાંભળ્યું કે રાજસ્થાનમાં એક સંત છે જેને લોકો રામદેવ પીર કહીને બોલાવે છે, ત્યારે તેમના મનમાં જિજ્ઞાસા પણ જાગી અને થોડો સંદેહ પણ થયો. તેમણે પરસ્પર વિચાર કર્યો, જો આ વ્યક્તિ ખરેખર મહાન સંત છે તો તેની પરીક્ષા લેવી જોઈએ, અને જો નહીં તો લોકોને સત્ય જાણવા મળવું જોઈએ. આ વિચાર સાથે 5 પીર ફકીર મુલતાનથી રાજસ્થાન તરફ નીકળી પડ્યા. તેમની યાત્રા લાંબી હતી, પરંતુ તેમના મનમાં એક જ હેતુ હતો, સત્ય જાણવા. જ્યારે તેઓ તે સ્થળની નજીક પહોંચ્યા જ્યાં બાબા રામદેવ રહેતા હતા, ત્યારે તેમણે જોયું કે સામે તરફથી એક તેજસ્વી યુવાન તેમની તરફ આવી રહ્યો છે. તે યુવાનના ચહેરા પર અદ્ભુત શાંતિ હતી, તેની આંખોમાં કરુણા હતી અને તેની ચાલમાં આત્મવિશ્વાસ દેખાતો હતો. તે પીરોએ એકબીજાને કહ્યું, ચાલો આ યુવાનને પૂછીએ કે રામદેવ પીર ક્યાં મળશે. તેમણે તે યુવાનને રોકીને પૂછ્યું કે ભાઈ સાહેબ, અમને કહો કે રામદેવ પીર ક્યાં મળશે. યુવાને સ્મિત સાથે જવાબ આપ્યો, તમે ક્યાંથી આવ્યા છો? તેમણે કહ્યું, અમે મુલતાનથી આવેલા પીર ફકીર અને સૂફી સંત છીએ. યુવાને શાંતિપૂર્વક કહ્યું, તો તમે અમારા અતિથિ છો. અતિથિનું સ્વાગત કરવું અમારું કર્તવ્ય છે. તેઓ થોડા આશ્ચર્યમાં પડ્યા. તેમણે પૂછ્યું, પણ તમે કોણ છો? યુવાને સરળતાથી કહ્યું, મારું નામ રામદેવ છે. આ સાંભળતા જ તેઓ એકબીજાની તરફ જોવા લાગ્યા. તેમના મનમાં આશ્ચર્ય થયું. તેઓ બોલ્યા, શું તમે એ જ રામદેવ છો જેને લોકો રામદેવ પીર કહે છે? યુવાન સ્મિત કર્યા, પરંતુ કોઈ દાવો નહીં કર્યો. તેમની વિનમ્રતા જોઈને પણ પીરના મનમાં સંદેહ રહ્યો. બાબા રામદેવે કહ્યું, તમે એટલી દૂરથી આવ્યા છો, પહેલાં આરામ કરો અને ભોજન લો. પણ પીરોએ નક્કી કરી લીધું હતું કે તેઓ પરીક્ષા જરૂર લેશે. તેમણે ચારે તરફ જોયું અને કહ્યું, આ ચાદર બહુ નાની છે, અમે 5 લોકો આ પર કેવી રીતે બેસીશું? રામદેવજીએ શાંતિથી કહ્યું, તમે બેસો. જ્યારે તેઓ બેસવા લાગ્યા ત્યારે એક અદ્ભુત ઘટના બની. તે ચાદર ધીમે ધીમે ફેલાવા લાગી. થોડી જ વારમાં તે એટલી મોટી થઈ ગઈ કે 5 લોકો આરામથી તેમાં બેસી ગયા. આ જોઈને તેઓ આશ્ચર્યમાં તો પડ્યા, પણ તેમનો સંદેહ સંપૂર્ણ દૂર નહીં થયો. તેમાંથી એકે કહ્યું, અમે હજુ માનતા નથી કે તમે મહાન પીર છો. રામદેવજી શાંત રહ્યા. તેમણે કોઈ વિરોધ નહીં કર્યો. પછી પીરોએ કહ્યું, જો તમે અમને અતિથિ બનાવ્યા છે તો અમને ભોજન પણ કરાવવું પડશે. રામદેવજીએ કહ્યું, અવશ્ય. પણ તેઓ પરીક્ષા લેવા તૈયાર હતા. તેમણે કહ્યું, અમે અમારા વાસણો મુલતાનથી જ લાવીએ છીએ. અમે બીજા કોઈ વાસણમાં ભોજન નથી કરતા. તેમણે આગળ કહ્યું, જો તમે ખરેખર રામદેવ પીર છો તો અમારા વાસણો મુલતાનથી અહીં મંગાવો. આ સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી ગયા. એટલી દૂરથી વાસણ લાવવું અશક્ય લાગતું હતું. પણ રામદેવજી શાંત રહ્યા. તેમણે ધીમેથી કહ્યું, બરાબર, પહેલાં તમે આંખો બંધ કરો અને પરમાત્માનું સ્મરણ કરો. પીરોએ આંખો બંધ કરી. થોડા સમય પછી જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેઓ સ્તબ્ધ રહી ગયા. તેમના વાસણો તેમની સામે રાખેલા હતા. હવે તેમનો સંદેહ થોડો ઓછો થયો, પણ સંપૂર્ણ વિશ્વાસ નહીં થયો. તેમણે વિચાર્યું, હવે છેલ્લી પરીક્ષા કરીએ. તેમણે કહ્યું, હવે અમે જે ભોજન માંગીએ તે મળવું જોઈએ, ત્યારે જ અમે માનીશું કે તમે મહાન સંત છો. રામદેવજીએ સ્મિત કરીને વાત સાંભળી. થોડા જ ક્ષણોમાં તે બધું ભોજન તેમની સામે આવી ગયું. હવે બધા પીર ફકીર સંપૂર્ણ આશ્ચર્યમાં હતા. તેમનો અહંકાર ધીમે ધીમે તૂટવા લાગ્યો. અહીંથી કથા એક નવો વળાંક લે છે.
જ્યારે પાંચેય પીર સમજી ગયા કે સામે ઊભેલો વ્યક્તિ કોઈ સામાન્ય મનુષ્ય નથી, ત્યારે તેમના મનમાં ઊંડો પછતાવો થયો. તેઓ ઊભા થયા અને રામદેવજીના ચરણોમાં નમન કર્યું. પાંચેય પીર ફકીર થોડા ક્ષણો સુધી સ્તબ્ધ બેઠા રહ્યા. તેમના સામે રાખેલા વાસણો એ જ હતા જે તેઓ મુલતાનથી પોતાના સાથે લાવતા હતા. તેમાં એ જ ભોજન સજેલું હતું જે તેમણે હમણાં જ માંગ્યું હતું: ખજૂર, સૂકા મેવા, લાડુ, તાજા ફળ અને મલીદો. તેમની આંખોમાં આશ્ચર્ય હતું, પરંતુ તેનાથી પણ વધુ ઊંડો ભાવ હતો, વિનમ્રતાનો. હવે તેમના મનમાં કોઈ સંદેહ બાકી રહ્યો ન હતો. તેઓ સમજી ગયા હતા કે જે સંતની પરીક્ષા લેવા તેઓ એટલી દૂરથી આવ્યા હતા તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેમના સામે બેઠેલો આ શાંત અને તેજસ્વી પુરુષ ખરેખર મહાન આત્મા છે. થોડા ક્ષણો સુધી તેઓ મૌન રહ્યા. પછી અચાનક પાંચેય એક સાથે ઊભા થઈ ગયા. તેમના પગ સીધા તે સ્થાન તરફ વધ્યા જ્યાં બાબા રામદેવ ઊભા હતા, અને આવતા જ ક્ષણે તેઓ બધા તેમના ચરણોમાં નમન થઈ ગયા. હવે તેમની વાણીમાં પહેલાંની જેવી કઠોરતા નહોતી. તેમાં પસ્તાવો અને શ્રદ્ધા બંને હતા. તેમણે વિનમ્રતાથી કહ્યું, પીરજી, અમને માફ કરી દો. અમે તમારી પરીક્ષા લીધી. અમે તમને પરખવા આવ્યા હતા. અમારી તરફથી ભૂલ થઈ ગઈ. તેમાંથી એક પીર આગળ બોલ્યો, અમે વિચાર્યું હતું કે કદાચ લોકો તમારી મહિમા વધારીને કહે છે, પરંતુ હવે અમને સમજાયું છે કે તમારી શક્તિ સામાન્ય નથી. બીજાએ કહ્યું, અમે ખરેખર દોષી છીએ. અમે તમને પરખ્યા, તમારી સામે શરતો મૂકી અને તમારી ધીરજની પરીક્ષા લીધી. કૃપા કરીને અમને ક્ષમા કરો. તેમની વાણીમાં સાચો પસ્તાવો હતો, પરંતુ બાબા રામદેવના ચહેરા પર એ જ કરુણાભર્યું સ્મિત હતું. તેમણે તેમને ઊભા કરતા કહ્યું, જે કોઈ અહીં આવે છે તે અમારો અતિથિ છે. અતિથિ પર ક્રોધ કરવો અમારા ધર્મમાં નથી. તેમના શબ્દોમાં ન કોઈ અહંકાર હતો, ન કોઈ ગર્વ. સાચા સંતની ઓળખ. હવે પાંચેય પીર હવે સંપૂર્ણ રીતે વિનમ્ર બની ગયા હતા. તેમણે હાથ જોડીને કહ્યું, આજે અમને સમજાયું કે તમે ખરેખર મહાન સંત છો. તમે સાચા અર્થમાં જીવતા પીર છો. તેમણે આગળ કહ્યું, અમે મુલતાન પાછા જઈ તમારી મહિમાનું વર્ણન કરીશું. અમે લોકોને કહીશું કે રાજસ્થાનની આ પવિત્ર ભૂમિ પર એવો સંત રહે છે જે બધાને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેમની વાત સાંભળીને બાબા રામદેવે ખૂબ શાંત સ્વરે જવાબ આપ્યો. તેમણે કહ્યું, કોઈ મનુષ્યની મહિમા ગાવાની જરૂર નથી. જો પ્રશંસા કરવી હોય તો તે પરમ શક્તિની કરો, જેણે આ સૃષ્ટિ બનાવી છે. તેઓ આગળ બોલ્યા, મનુષ્ય તો માત્ર એક સાધન છે. જે શક્તિ છે તે બધું પરમાત્માનું છે. આ સાંભળીને ત્યાં હાજર બધા લોકો ખૂબ પ્રભાવિત થયા. ધર્મનો સાચો અર્થ. થોડા સમય પછી બાબા રામદેવે પીર તરફ જોઈને ખૂબ મહત્વની વાત કહી. તેમણે કહ્યું, ધર્મનો માર્ગ ખૂબ પવિત્ર હોય છે, પરંતુ ક્યારેક લોકો ધર્મના નામે વિવાદ કરવા લાગે છે. તેમની વાણી શાંત હતી, પરંતુ શબ્દો ખૂબ ઊંડા હતા. તેમણે સમજાવ્યું, ધર્મનો હેતુ લોકોને અલગ પાડવાનો નથી. ધર્મનો હેતુ લોકોને જોડવાનો છે. પાંચેય પીર ધ્યાનથી સાંભળતા હતા. બાબા રામદેવ આગળ બોલ્યા, જો કોઈ વ્યક્તિના હૃદયમાં કરુણા, સત્ય અને સેવા હોય તો એ જ સાચો ધર્મ છે. માત્ર નામ કે ઓળખથી ધર્મ મહાન નથી બનતો. મહાનતા તો આચરણમાં હોય છે. આ વાતોથી પીરના મનમાં મોટો પરિવર્તન આવ્યો. તેમને લાગ્યું કે તેઓ જે પરીક્ષા લેવા આવ્યા હતા તે તો તેમના પોતાના અહંકારની પરીક્ષા બની ગઈ હતી. વિનમ્રતાનો ક્ષણ. હવે પાંચેય પીર ફરીથી બાબા રામદેવના ચરણોમાં નમન થયા. તેમણે કહ્યું, આજે અમને સાચો માર્ગ સમજાયો છે. અમે પોતાની આંખોથી જોયું કે શક્તિ અને વિનમ્રતા સાથે કેવી રીતે રહે છે. એક પીર બોલ્યો, અમે જીવનમાં ઘણી સાધના કરી છે, પરંતુ આજે જે શિક્ષા મળી છે તે ખૂબ ઊંડી છે. બીજાએ કહ્યું, અમે ખરેખર દોષી છીએ. અમે તમને પરખ્યા, તમારી સામે શરતો મૂકી અને તમારી ધીરજની પરીક્ષા લીધી. ત્રીજાએ કહ્યું, અમે જ્યાં જઈશું ત્યાં લોકોને જણાવીશું કે સાચો ધર્મ પ્રેમ અને સન્માનનો માર્ગ છે. રામદેવજીનો અંતિમ સંદેશ. તેમની વાતો સાંભળીને બાબા રામદેવે તેમને આશીર્વાદ આપ્યો. તેમણે કહ્યું, જે સાચો માર્ગ છે જેમાં કોઈ પ્રત્યે દ્વેષ ન હોય. તેઓ આગળ બોલ્યા, જો મનુષ્ય પોતાના અંદરના અહંકારને દૂર કરી દે અને બીજા લોકોની સેવા કરવા લાગે તો તે સૌથી મોટો સાધક બની શકે છે. તેમણે સરળ શબ્દોમાં સમજાવ્યું, દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પરમાત્માને યાદ કરે છે. કોઈનો માર્ગ અલગ હોઈ શકે છે, કોઈની પરંપરા અલગ હોઈ શકે છે, પરંતુ પરમ સત્ય એક જ હોય છે. તેમના આ શબ્દોએ બધાના હૃદયને સ્પર્શ કર્યો. હવે પાંચેય પીર પહેલા જેવા રહ્યા નહોતા. તેમના અંદર નવી વિનમ્રતા આવી ગઈ હતી. થોડા સમય પછી પીર ફકીર પાછા જવાની તૈયારી કરવા લાગ્યા. જતા સમયે તેમણે ફરી એકવાર બાબા રામદેવના ચરણોમાં પ્રણામ કર્યો. તેમણે કહ્યું, આજનો દિવસ અમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અમે અહીં પરીક્ષા લેવા આવ્યા હતા, પરંતુ અમને નવી શિક્ષા મળી ગઈ. તેમણે આગળ કહ્યું, અમે મુલતાન જઈ તમારી મહિમાનો પ્રચાર નહીં કરીએ, પરંતુ તમે આપેલો સંદેશ ફેલાવીશું. બાબા રામદેવે તેમને આશીર્વાદ આપતા કહ્યું, જ્યાં જાઓ પ્રેમ અને સદ્ભાવનો સંદેશ ફેલાવો. પાંચેય સંત ધીમે ધીમે ત્યાંથી વિદાય થયા, પરંતુ એ દિવસની ઘટનાએ ત્યાં હાજર દરેક વ્યક્તિના મન પર ઊંડી છાપ મૂકી.
લોકોએ જોયું કે કેવી રીતે એક સંતે ક્રોધ વિના, અહંકાર વિના, માત્ર કરુણા અને ધીરજથી બધાનું હૃદય બદલી નાખ્યું. આ કથામાં માત્ર ચમત્કારનું વર્ણન નથી, પરંતુ તેમાં ઊંડો આધ્યાત્મિક સંદેશ રહેલો છે. સૌપ્રથમ શિક્ષા એ છે કે સાચો સંત ક્યારેય પોતાની શક્તિનું પ્રદર્શન નથી કરતો. તે શાંત રહે છે અને જરૂરી સમયે જ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. બીજી શિક્ષા એ છે કે અહંકાર મનુષ્યને અંધ બનાવે છે. જ્યાં સુધી પીરના મનમાં અહંકાર હતો ત્યાં સુધી તેઓ સત્યને ઓળખી શકતા નહોતા, પરંતુ જેમ જ તેમનો અહંકાર તૂટ્યો તેઓ સત્યને જોઈ શક્યા. ત્રીજી શિક્ષા એ છે કે અતિથિનો સન્માન કરવો ભારતીય સંસ્કૃતિની સૌથી મહાન પરંપરાઓમાંની એક છે. બાબા રામદેવે પણ તેમને સન્માન આપ્યું, જે તેમની પરીક્ષા લેવા આવ્યા હતા. ચોથી અને સૌથી મહત્વપૂર્ણ શિક્ષા એ છે કે ધર્મનો મૂળ ભાવ પ્રેમ, કરુણા અને સમાનતા છે. જ્યારે મનુષ્ય બીજા લોકોને પોતાના સમાન માનવા લાગે છે ત્યારે તેને ધર્મનો સાચો અર્થ સમજાય છે. આ કથા આપણને યાદ અપાવે છે કે સાચી ભક્તિ માત્ર પૂજા કે વિધિથી નથી આવતી, પરંતુ હૃદયમાં દયા, વિનમ્રતા અને સેવા ભાવથી જન્મે છે. અને એ જ માર્ગ મનુષ્યને પરમ સત્યની નજીક લઈ જાય છે.